ભરૂચ પોલીસે ગેરકાયદેસર હથિયારોના ઉત્પાદન, સંગ્રહ અને હેરાફેરી જેવી પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે એક મોટી કાર્યવાહી કરી છે. ભરૂચના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે એક વ્યક્તિની ધરપકડ કરી છે અને તેની પાસેથી એક દેશી બનાવટની પિસ્ટલ જપ્ત કરી છે. પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ અને પોલીસ અધિક્ષક અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ભરૂચની ટીમે ગુનાખોરીને નાબૂદ કરવા માટે કામગીરી હાથ ધરી હતી. પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ રામસિંગભાઈને બાતમી મળી હતી કે એક વ્યક્તિ જીતાલી ગામના તળાવ પાસે ગેરકાયદેસર હથિયાર સાથે ફરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તુરંત કાર્યવાહી કરી અને નરેન્દ્રસિંહ મૃત્યુંજયસિંહ રાજપૂત નામના 45 વર્ષીય વ્યક્તિને ઝડપી પાડ્યો. આરોપી પાસેથી 10,000 રૂપિયાની કિંમતની એક દેશી હાથ બનાવટની પિસ્ટલ મળી આવી હતી. આ હથિયાર રાખવા માટે તેની પાસે કોઈ આધાર પુરાવા કે પરવાનો નહોતો. આરોપી નરેન્દ્રસિંહ રાજપૂત મૂળ ઉત્તર પ્રદેશના જોનપુર જિલ્લાનો રહેવાસી છે. તેની સામે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ 1959 અને જીપી એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.